એક ભાઈ બસ ની કપલ ટિકિટ લેવા ગયા તો ઓલા બસ વાળાએ ના પડી કે બસ ફૂલ છે ભાઈ, તમારે પતિ પત્ની અલગ અલગ જ બેહવું જોઈએ. તો ઓલો કે કાંઈ વાંધો નહીં, તો એના વધારાના કેટલા આપવાના? એક સર્વે મુજબ સ્ત્રીઓની મોટા ભાગની બીમારી ખાલી એની જીભને આરામ આપવાથી દૂર થઈ જતી હોય છે. તો સ્વસ્થ રહો અને સ્વસ્થ રહેવા દો. આપણા ઘરની સ્ત્રી 5 ચિંતાયું લઈને બેઠી હોય. એક તો આપણા ઘરની, 2 આજુબાજુ વાળાના ઘરની અને 2 સિરિયલ વાળાના ઘરની. શું મિત્રો તમારે માથાના વાળ કાળા ભમ્મર રાખવા છે? તો આટલું જરૂર કરો. દરરોજ 1 કલાક વોકિંગ, 20 મિનિટ શીર્ષાસન, દરરોજ લીલા પાંદડા વાળા શાકભાજી અને અત્યંત જરૂરી મહિનામાં 1 વખત હેર ડાય જરૂર કરો. 1 દિવસનું ચોમાસું અને 19 દિવસનો બાફ, તોય તું વરસ્યો એ વાતે જા તારા બધાય ગુના માફ. વાદળામાંય પુરુષ જાતિનું અપમાન. રૂપાળી હોય તો વાદળી અને કાળા ડિબાંગ હોય તો વાદળા, વરસે તો વાદળડી અને ક્યાંક ફાયટા હોય તો વાદળા. ભોળી પ્રજાને છેતરવાનું બંધ કરો, આવું કહેવા વાળા બહુ સાચા છે. એટલે જ તો પાણીયારે ગ્લાસ અને ટ્રેનમાં સંડાસના ડબલા બાંધીને રાખવા પડે. એક પ્રેમી એની પ્રેમિકાની ઘરે જમવા ગયો તો જમતા જમતા પ્રેમી કે આ તમારો કૂતરો ક્યારનો મારી સામું જોવે છે. પ્રેમિકા કે તારી સામું નથી જોતો, એની થાળી ઓળખી ગયો છે. અચાનક મોઢા ઉપર ખીલ નીકળે ને એટલે સમજી લેવાનું કે ક્યાંક ફંક્શનમાં જવાનું થાતું આવે છે. એક ભાઈએ પોલીસ સ્ટેશનમાં ફોન કર્યો કે સાહેબ કાયમ કાપી નાખવાની ધમકી આવે છે. સાહેબ કે કોણ ધમકી આપે છે? ઓલો કે વીજ કંપની વાળા કે લાઇટ બિલ ભરો નકર કનેક્શન કાપી નાખશું. જીવન જીવવાની 2 રીતો, એમાંની પહેલી મને આવડતી નથી અને બીજી મારે શીખવી નથી. મિત્રો તમને ખબર છે કે મચ્છરમાં લોહી પીવા વાળી માદા જ હોય. હવે મચ્છરને કોણ કહેવા જાય કે ભાઈ અમારા માણસોમાં એવું જ છે. તમે કોઈને એમ કહો કે બ્રહ્માંડમાં 300 અબજ તારાઓ છે તો માની લેશે, પણ એમ કહો કે આ બાકડાનો કલર તાજો છે, બેસતો નહીં, તોય આંગળી તો અડાડશે જ. ગમે એ છોકરીને પૂછો તો કે અમે તો મોડર્ન જમાનાના છીએ, તો અમે હું કઈ હડપિયા સંસ્કૃતિ માંથી આવી છીએ? મારા મલકના મેના રાણી જરા ધીમા ધીમા હાલો રે, પણ મેના રાણી ધીમા નહીં હાલે, એને પેટમાં ગડબડ છે અને ઇમરજન્સી છે. હમણાં એક જગ્યાએ ટોળું ભેગું થઈ અને એક બેન નું સન્માન કર્યું અને એમાં 4-5 જણા તો એના વખાણ કરતા થાકતા નહોતા કે બાઈ સમજુ હોય ને તો આના જેવી હો. વળી કોકે આવીને પૂછ્યું કે એવું બધું તો હું કરી નાખ્યું છે આ બેને? ઓલા કે ઈ બેને જે બાજુ ઇન્ડિકેટર આપ્યું ને ઈ જ બાજુ મોટરસાયકલ વાળ્યું. અમુક વાંઢા મોટિવેશનલ સ્પીકર લગ્ન જીવન અને સુખી દાંપત્ય જીવન વિશે બોલે છે, તો એમને એટલું જ કહેવાનું કે પેલા તમે લગ્ન કરી લ્યો, પછી તમારા ઘરના જ તમને મોટિવેશન આપશે. પાપાની પરીઓ એક્ટિવા લઈ અને એટલા માટે ઉડી શકે છે કારણ કે એની નસોમાં લોહી નહીં પણ પાણીપુરીનું લીલું પાણી દોડતું હોય છે. તું બૂચ મારું અને રોલરીઓય તું ગામને રમાડે અને માર ખાય તું. તારી નજરમાં તને શું સમજસ? ટાયરમાં ફસાણો ઈ પંચરનો કાંટોય તું. જ્યારે સગાઈ અને લગ્ન વચ્ચે લાંબો સમયગાળો હોય તો સૌથી વધુ ફાયદો કોને થાય? છોકરાને? ના. છોકરીને? ના. તો મોબાઈલ કંપનીને.
કોઈની ખોટી બળતરા કરવી નહીં. ઈ બળતરાના ધુમાડાથી એ પર્યાવરણને નુકસાન થાય છે. તમે આવ્યા અને જીવમાં જીવ આવ્યો. આમાં કવિ વહી ગયેલી લાઈટ પાછી આવવાની વાત કરે છે. મને તો ક્યારેક એ વિચાર આવે કે આ તૂટેલા દિલ વાળા જીવતા કેમ હશે ટેપ પટ્ટી ચોટાડીને. રવિવારના ખોટા ખર્ચાથી બચવા માટે દર શનિવારે તમારી પત્ની સાથે ઝઘડો કરો અને સોમવારે ફરી સમાધાન કરો. આપણે ત્યાં એક એવી જબરી માન્યતા છે કે છોકરીઓ ક્યારેય ગાળો નથી બોલતી. ન્યૂઝપેપરમાં આવતી રાશિમાં એક સમસ્યા તો બધામાં કોમન હોય જ કે આજે નાણાકીય કટોકટી રહેશે. અમુક વાંઢાઓ બિચારા એટલી હદ બારના વાંઢા હોય ને કે ઈ જો પહાડોમાં જઈ અને આઈ લવ યુ એવી રાડ નાખે ને તો રિટર્ન અવાજ આવે કે ઘર ભેગો થાને. કિસ્મત, નસીબ, મિલન આ બધા કઈ કુદરતના ખેલ નથી પણ ગોલાની લારીઓના નામ છે. સાહેબ એટલું બધું મગજ ન દોડાવવું કે દોડતા દોડતા એ એટલું દૂર વયું જાય કે પછી પાછું જ ન આવે. ના દીકરી ધ્યાન રાખશે ના દીકરો ધ્યાન રાખશે. પત્ની જોડે સંપીને રહો, ઘડપણમાં એ જ ધ્યાન રાખશે. મારી પત્ની મારી શાન. આ એને જ રીલ બનાવડાવી છે બાજી બાજીને. ગાડી મોંઘી 20 લાખની થાય કે 2 કરોડની થાય પણ ઈ ગાડીને પલારતા કૂતરાને 2 સેકન્ડ જ થાય. ઘરવાળી કે ઉપરથી બેગ ઉતારી દો ને હાથ ટૂંકો પડે છે. મેં કીધું જીભડી ટ્રાય કર. કઈ નહી, બેઠો બેઠો આ દાંત કાઢવાના સાઉન્ડ ના ઝટકા ખાવ છું. એક બેન ને બેનપણીએ પૂછ્યું કે હાર તો સરસ છે, કેટલામાં થયો? કે કઈ નઈ, 2 દિવસના ઝઘડામાં અને 2 દિવસના મૌનમાં હાર થઈ ગયો. સાસુ બહુ ને કે તને જમવાનું બનાવતા નથી આવડતું? ઓલી કે ના. તો કે પેલા કેમ નો કીધું? ઓલી કે ઇટ્સ સરપ્રાઈઝ. પતિ કે આજે એવી ચા બનાવ કે રોમે રોમ માં દીવા થઈ જાય. તો પત્ની કે ચા માં દૂધ નાખું કે કેરોસીન? હાથમાં માળેથી ચણાનો લોટ છૂટો ઘા કરો અને નીચે ગાંઠિયા પડે એવા તડકા પડે. આપણે ગમે ત્યાં બાજવાનું થાય એટલે સામે વાળાને પેલો સવાલ આપણો ઈ હોય કે ઓળખસ તું મને, હું કોણ છું? અરે દીવ ફરે, ગોવા ફરે, ફ્રાન્સ ફરે અને દુબઈ ફરે પણ 4 રસ્તાનું સર્કલ નો ફરે હો ગુજરાતી. એક લંગડો રાજા અને તોતા કે સર હા ફૂસ, અને ત્યાં તો આવી સોનપરી, આમ્રપાલી, પછાતીઓ, જમાદાર અને સિંધુ. આ કોઈ વાર્તા નથી, આ તો કેરીની જાતું છે. ઇંગ્લિશમાં માય લવ, હિન્દીમાં મેરી જાન અને ગુજરાતીમાં ઓય હોય મારો ગોળનો ગાંગડો. એટલે તને મારી ઉપર વિશ્વાસ નથી એમ કરીને માણસો અત્યારે છેતરવા માંડ્યા છે. બોલો, બધી હિરોઈન ની ગોરી ત્વચાનું રહસ્ય લક્ષ અને સંતૂર નથી પણ મેકઅપ છે. મોબાઈલ જોયા રાખવાથી આંખોમાં નંબર નથી આવતા સાહેબ, પણ ફોટા ઝૂમ કરી કરીને જોવાથી આવે. જિંદગીમાં કોઈ દી કોઈને દિલ નો દઈ દેતા સાહેબ, ઈ એક જ હોય છે. જરૂર પડે તો કિડની દઈ દેજો, ઈ 2 હોય છે. અત્યારે કોઈની ઉપર ભરોસો કર્યા જેવો નથી. હું ટીવી છોડી અને પાણી પીવા ગયો એટલી વારમાં તો ગુંડાઓ હિરોઈન ને ઉપાડીને લઈ ગયા.
હંમેશા મજાકમાં પણ થોડીક સચ્ચાઈ હોય છે. ખાલી ખાલી પૂછવામાં પણ થોડીક જાણવાની ઈચ્છા હોય છે. બેખબરને પણ થોડીક ખબર હોય છે અને મને પરવા નથી એમાં પણ થોડીક પરવા હોય છે. જો તમારે કોઈના મગજનું દહીં કરવું હોય ને તો 2-4 મેસેજ કરી ડિલીટ કરી નાખો. આ દુનિયાની સૌથી મોટી ભૂલ ઘરવાળાની સામે મોબાઈલ જોતા જોતા હસવું. કોઈ પણ સ્ત્રી જીવનમાં ત્યારે જ હાર સ્વીકારે કે જ્યારે એ સોનાનો હોય. ખબર નહીં આ લોકો રાત્રે 2 વાગ્યા સુધી કેમ જાગી લે છે. મને તો 1:45 થાય એટલે નીંદર આવવા માંડે. પ્રેમમાં બીજું કાંઈ થાય કે ન થાય પણ ફોન સાયલન્ટ જરૂર થાય છે. 7 પેઢી સુધી મથો તોય લવ મેરેજ ન કરી શકો એવી છોકરી યારે અરેન્જ મેરેજ કરાવી દે એનું નામ પરિવાર. પત્નીને વશમાં કરવા માટે એક ભાઈએ વશીકરણ વાળા બાબાને ફોન કર્યો. એની પત્નીએ ઉપાડ્યો. ઈ કે બાબા અત્યારે પંખો લૂવે છે, હમણાં પાછો હામો તમને ફોન કરે. પેલાના વખતમાં માણસો ડબલું લઈને ટોયલેટ જાતા, હવે મોબાઈલ લઈને જાય છે. આજકાલ બધાને લોયલ માણસો જ જોઈ છે. પોતે ભલે 10 જણાને બૂચ મારીને બેઠા હોય. ડોક્ટર એક બેન ને કે તમારા રિપોર્ટ બધા નોર્મલ છે પણ શરીરમાં થોડુંક પાણી ઓછું છે. તો બેન કે હા મારે પાણીપુરીમાં પાણી ઓછું નાખવાની ટેવ છે ને એટલે. કોઈ પિક્ચર ની સાચી મજા લેવી હોય ને તો તમારા લગ્નની સીડી રિવર્સ હલાવીને જોજો. તમારી ઘરવાળી 4 ઊંધા ફેરા ફરશે અને પાછી ઘરે વહી જાય. પતિ કે આજકાલ તું મને સિગરેટ પીવાથી ને તમાકુ ખાવાથી કેમ નથી રોકતી? ફરિયાદ કરી કરીને કંટાળી ગઈ કે શું? પત્ની કે ના ના, એમાં એવું છે 2 દિવસ પહેલા જ LIC વાળો બધા ફાયદા સમજાવીને ગયો છે. ઉનાળામાં બાઇકની સીટ ઉપર બેહતા એટલી ખબર પડી કે ગરમ તવા ઉપર પોપકોર્ન ઉછળે છે શું કામ? એક તો હું માસૂમ અને ઉપરથી સીધો. મને ડર છે કે આ દુનિયા ક્યાંક મને બગાડી ન દે. આ તો સારું કે પુરુષો દેખાવડા હોય છે, બાકી એક જ ઘરમાં 2 જણાના બ્યુટી પાર્લર નો ખર્ચો કેટલો વધી જાત. નાનો હતો ત્યારે દિવાળી ઉપર લાલ ચાંદલીઓ ફૂટે એવી બંદૂક લેવાની જીદ કરતો. પછી બાપુજીએ લાલ ચાંદલીઓ ચોટાડેલી એક બંદૂક પકડાવી દીધી. તો કાયમ કારણ વગરની ફૂટા રાખે છે. ખુશ રહેતા કુકર પાસેથી શીખો સાહેબ. ઉપર પ્રેશર નીચે આગ તોય બિંદાસ સીટી મારતું રહે. છાસ, લીંબુ શરબત, કેરીનો રસ, શેરડીનો રસ આ બધી તો અફવા છે. સાચી ઠંડક તો પત્ની શાંત રહે ને એમાં જ છે. પતિ કે તું આટલી બધી સરસ ચટણી કેવી રીતે બનાવી અગસ? પત્ની કે હું છે ને બનાવતી વખતે તમને મગજમાં રાખું છું એટલે ટીચવામાં હેલું રહે. એક ભાઈ બાબા પાસે ગયો કે બાબા મારે જીવનમાં આગળ વધવું હોય તો શું કરું? બાબા કે લે આ પથ્થર અને તારા મોબાઈલ ઉપર માર. કોઈની પાસે એવો મેસેજ પડ્યો છે જે 11 લોકોને મોકલવાથી ઘરવાળી સીધી થઈ જાય? મોઢામાં માવો રાખનાર વ્યક્તિ મૌન ધારણ કરનાર અને શાંતિ પ્રિય હોય છે. માવાનું અમૃત મોઢામાં આવી ગયા પછી એને આ મોહ માયા વાળા સંસારની તમામ વાતો ક્ષુલ્લક લાગતી હોય છે, જેથી તમામ વાતોનો જવાબ ખાલી કરીને આપતા હોય છે. પાપાની પરીઓ એક્ટિવા લઈ અને એટલા માટે ઉડી શકે છે કારણ કે એની નસોમાં લોહી નહીં પણ પાણીપુરીનું લીલું પાણી દોડતું હોય છે. તું બૂચ મારું અને રોલરીઓય તું ગામને રમાડે અને માર ખાય તું
તારી નજરમાં તને શું સમજસ? ટાયરમાં ફસાણો ઈ પંચરનો કાંટોય તું. અમુક વાંઢા મોટિવેશનલ સ્પીકર લગ્ન જીવન અને સુખી દાંપત્ય જીવન વિશે બોલે છે, તો એમને એટલું જ કહેવાનું કે પેલા તમે લગ્ન કરી લ્યો, પછી તમારા ઘરના જ તમને મોટિવેશન આપશે. કોણ જાણે કેવા વિટામિન છે આ ફેસબુક ને ઇન્સ્ટાગ્રામ માં. એક દિવસ બંધ રાખીને તો અશક્તિ આવી જાય. તમે આવ્યા અને જીવમાં જીવ આવ્યો. આમાં કવિ વહી ગયેલી લાઈટ પાછી આવવાની વાત કરે છે. એક બિલાડી જાડી ઈ જોડકણું બધાયને ગમે છે, પણ ઘરમાં ગાવાની કોઈની હિંમત નથી. આપણે ત્યાં એક એવી જબરી માન્યતા છે કે છોકરીઓ ક્યારેય ગાળો નથી બોલતી. જુનાગઢના વાંધાવને એક મોટો ફાયદો એ છે કે લગ્ન થાય તો ભલે, બાકી સામે સીધો ગિરનાર તો છે જ. પેલા લોકો બોલીને એકબીજાને મેણા ટોણા મારતા, હવે સુવિચારને સ્ટેટસ મૂકી દે છે. વાંઢાવના લગ્ન થતા નથી, પરણેલાઓને લગ્ન જીવનમાં મજા આવતી નથી, અને છૂટાછેડા વાળાને પાછા લગ્ન કરવા છે. આમાં હારી કઈ હળ હૂજતી નથી. પોલીસી सूरत हाथों में किटली दूर खड़ी चिल्लाए चाय चाय. એક અઘરો પ્રશ્ન એ છે કે તપેલી જો ઠંડી હોય તો એને તપેલી કેમ કહેવાય? અમુક વાંઢાઓ બિચારા એટલી હદ બારના વાંઢા હોય ને કે જો પહાડોમાં જઈ અને આઈ લવ યુ એવી રાડ નાખે ને તો રિટર્ન અવાજ આવે કે ઘર ભેગો થાને. રવિવારના ખોટા ખર્ચાથી બચવા માટે દર શનિવારે તમારી પત્ની સાથે ઝઘડો કરો અને સોમવારે ફરી સમાધાન કરો. અમુક છોકરીઓ એક્સક્યુઝ મી એવું લેખામાં એવું સરસ બોલે ને આપણને એમ થાય કે હજી 4-5 વખત આની પાસે બોલાવડાવી. અંબાલાલ ને વિનંતી કે હવે વર્ષારાણીને ફોન કરીને બોલાવો, જો માને તો. કિસ્મત, નસીબ, મિલન આ બધા કઈ કુદરતના ખેલ નથી, પણ ગોલાની લારીઓના નામ છે. આપણી સૌથી વધારે કદર તો આપણા કપડા કરતા હોય છે સાહેબ. જેવો કબાટ ખોલી કે તરત જ પગમાં પડી જાય. માણસ તો ખરેખરો ત્યારે હલવાય છે કે જયારે એને પોતાના જ પૈસા પાછા માંગતા શરમ આવે. શું મિત્રો તમે ખરતા વાળની સમસ્યાથી પીડાવ છો અને ઘણા બધા ઓઇલ વાપરી લીધા છે છતાં પણ ફેર નથી પડતો, તો એકવાર એન્જિન ઓઇલ વાપરીને જોવો. આજે જો કોઈ મિલ ગયા વાળો જાદુ ધરતી ઉપર હોત ને અને આટલા તડકામાં બહાર નીકળત તો એને ઝાડા થઈ ગયા હોત. આ વાંઢાવને તો બે બાજુનું દુઃખ ને, બહાર નીકળે તો લૂ લાગે અને ઘરમાં રહીએ તો એકલું લાગે. ગાડી મોંઘી 20 લાખની થાય કે 2 કરોડની થાય, પણ ઈ ગાડીને પલારતા કૂતરાને 2 સેકન્ડ જ થાય. કઈ નહી, બેઠો બેઠો આ દાંત કાઢવાના સાઉન્ડના ઝટકા ખાવ છું. કાલે એક ભેંસ તળાવમાંથી નાઈ અને કાદવમાં ગઈ. પછી મને વિચાર આવ્યો કે આ તો બાયુની જેમ મેકઅપ કરવા ગઈ લાગે છે. જિંદગીમાં આ 3 વસ્તુ ક્યારેય ન કરવી. એમાં પહેલું, ગાંડાને ગલગલિયા ન કરવા. બીજું, ઝાડા થયા હોય ત્યારે ફૂગો ન ફૂલાવો. અને ત્રીજું, દોડડાયા ભેગા થયા હોય ત્યાં બોલવા ન જવું. પતિ કે આજે એવી ચા બનાવો કે રોમે રોમમાં દીવા થઈ જાય, તો પત્ની કે ચામાં દૂધ નાખું કે કેરોસીન? આપ સીસીટીવી કેમેરાની નજરમાં છો. એલા ભાઈ, અમે આખા ગામની નજરમાં છીએ. એક ઊંધીનાએ વોડાફોન કસ્ટમર કેરમાં નોકરી લીધી. એક કસ્ટમરનો ફોન આવ્યો કે સાહેબ મારે વોડાફોનનું નેટ નથી હાલતું. તો ઓલો ઊંધીનો કે તો જીઓનું લઈ લે ને.
પેલા જ દિવસે નોકરીમાં જ કાઢી મૂક્યો. સસલું ગમે એટલી કુદાકુદ કરે તો 8 જ વર્ષ જીવે છે. કાચબો કાંઈ કરતો નથી તોય 150 થી 300 વર્ષ જીવે છે. આમાંથી બોધ ઈ મળે કે આળસુ બનવાથી ઉંમર વધે છે. 10માં પટાવતો હતો મીરાને, એટલે જ આજે ઘસવો પડે છે હીરાને. એ વ્યક્તિને તો ખુશીથી વિશ્વાસ જ ઉઠી જાય જેની પત્નીનું નામ જ ખુશી હોય. 8મા માળેથી ચણાનો લોટ છૂટો ઘા કરો અને નીચે ગાંઠિયા પડે એવા તડકા પડે. જો ઇંગ્લિશ શબ્દની પાછળ હો લાગે ને કે થેન્ક યુ હો, સોરી હો, તો સમજી લેવું કે આપડા ગુજરાતી જ છે. એક છોકરીએ મને કીધું કે મગજ છે કે નહીં, પછી મેં કહી દીધું આ છે પણ આપીશ નહીં. એક છોકરો એની ગર્લફ્રેન્ડ ને કહે મારા દિલ ઉપર તારો કાન રાખ, તને તારું નામ સંભળાય. ઓલી એ કાન રાખ્યો. પછી ઓલી કે ખોટી નો થામા, ધક ધક સિવાય કાંઈ નથી સંભળાતું. વર્ષોથી માણસ કથાઓ સાંભળે, સપ્તાહો સાંભળે છે, આટલા સુવિચાર દરરોજ એકબીજાને મોકલે, પણ તોય સુધરતો નથી. એનું કારણ છે કારણ કે ઈ માને છે કે આ બધું મારા સિવાય બીજા બધાને લાગુ પડે છે. માણસ જયારે પતંગ ચગાવે ને ત્યારે જ દોરો ખેંચે, બાકીના બધા દિવસોમાં એકબીજાના ટાટિયા જ ખેંચે. એક લંગડો રાજા અને તોતા કે સર હા ફૂસ, અને ત્યાં તો આવી સોનપરી, આમ્રપાલી, પછાતીઓ, જમાદાર અને સિંધુ. આ કોઈ વાર્તા નથી, આ તો કેરીની જાતું છે. કોઈ પણ વ્યક્તિની વાતને હતી નહોતી કરી નાખતો ગુજરાતીનો એકમાત્ર શબ્દ એમ. જો પત્નીથી ખુશ ન હોય તો ગઈઢા જલ્દી થઈ જાય છે, અને જો પત્નીથી ખુશ હોય તો મોટા ને જાડિયા જલ્દી થઈ જાય છે. તો એનાથી બચવા માટે અઠવાડિયામાં 2 વખત પત્ની સાથે લડાઈ જરૂર કરો. અરે દીવ ફરે, ગોવા ફરે, ફ્રાન્સ ફરે અને દુબઈ ફરે, પણ 4 રસ્તાનું સર્કલ નો ફરે હો ગુજરાતી. એ વ્યક્તિને તો ખુશીથી વિશ્વાસ જ ઉઠી જાય જેની પત્નીનું નામ જ ખુશી હોય. થોડી પત્નીઓના ડાયલોગ કે અમારે ઈ ક્યાંય ન હોય, પણ એના દોસ્તારું જ બગાડે છે એને. એને કોણ સમજાવે કે તમારો ગંગાધર જ શક્તિમાન છે. એટલે તને મારી ઉપર વિશ્વાસ નથી એમ કરીને માણસો અત્યારે છેતરવા માંડ્યા છે. બોલો. ઇંગ્લિશમાં માય લવ, હિન્દીમાં મેરી જાન, અને ગુજરાતીમાં ઓય હોય મારો ગોળનો ગાંગડો. માણસો હવે ભૂકંપ અને સુનામીની પણ આગાહી કરી શકે છે, પણ એક્ટિવા વાળી કઈ બાજુ કાવો મારશે એની આગાહી કરવી નામુમકિન. પૈસામાં જાદુ હોય છે. કોકને 10-20 હજાર ઉધાર આપો પછી ગાયબ થઈ જાય. ઘરે બેઠા જ આંખોનું તેજ વધારવા માટે એક તપેલી પાણી લ્યો, એમાં તમારો મોબાઈલ 10 મિનિટ સુધી ડુબાડી અને ઈ પાણીથી આંખું ધોતા તમારી આંખોનું તેજ વધી જશે. એક વાંઢાએ ખરતા તારાને જોઈ અને 20 માંગી કે મારે લગ્ન જલ્દી કરી દેજો. એ તૂટેલો ભાગ પાછો તારામાં જોઈન્ટ થઈ ગયો. બધી હિરોઈનની ગોરી ત્વચાનું રહસ્ય લક્ષ અને સંતુર નથી, પણ મેકઅપ છે. અમુક જોડીઓને જોઈને એવું લાગે છે કે હારું આ બે ભેગા છે, નકર 2 ઘર બરબાદ થાત. જો તમને એવી બીક હોય કે હું તમને ભૂલી જઈશ, તો તમે દર મહિને 1 કિલો બદામ મને મોકલી શકો છો. એક જ કંપનીની પ્રોડક્ટ માંથી છેતરાયેલા 2 અલગ અલગ ગ્રાહકો એટલે સાઢુભાઈ. આજકાલ તો લોકોની કંજુસાઈ જોતા એવું લાગે છે કે થોડા વર્ષો પછી જયારે છોકરો છોકરી જોવા જશે ને ત્યારે છોકરી વાળા એમ કહેશે કે જો છોકરી ગમે તો જ નાસ્તાને હાથ અડાડજો. કહેવાય છે કે સુંદર લોકોને જોઈને ઉંમર વધે છે. તમારી પાસે મારો ફોટો છે કે નહીં? લગ્ન એટલા માટે કરવા જોઈએ કે જેથી ખબર પડે
કે લગ્ન શા માટે ન કરવા જોઈએ. એક વાત પૂછવી હતી મિત્રો કે પૂરીને અડધી ખાઈ લીધા પછી એને અડધી કહી શકાય કે પૂરી જ કહેવાય? ત્યારે કોઈની ઉપર ભરોસો કર્યા જેવો નથી. હું ટીવી છોડી અને પાણી પીવા ગયો એટલી વારમાં તો ગુંડાઓ હિરોઈનને ઉપાડીને લઈ ગયા. ત્યારે કોઈની ઉપર ભરોસો કર્યા જેવો નથી. હું ટીવી છોડી અને પાણી પીવા ગયો એટલી વારમાં તો ગુંડાઓ હિરોઈનને ઉપાડીને લઈ ગયા. ટીચરે છોકરાઓને કીધું કે પ્રેમ વિશે 2 વાક્ય બોલો. એક છોકરો ઉભો થઈને કે મેડમ, મારા બાપા કહેતા હતા કે તારી માં હારે પ્રેમમાં પડ્યો ને એમાં આપણી 70 વીઘા જમીન વેચાઈ ગઈ. જો તમારે કોઈના મગજનું દહીં કરવું હોય ને તો 2-4 મેસેજ કરી ડિલીટ કરી નાખો. જો વ્યક્તિ 24 કલાક પહેલા જ પોતાનું સ્ટેટસ ડિલીટ કરી નાખે ને એટલે સમજી લેવાનું કે જેને બતાવવા મૂક્યું તું એને જોઈ લીધું. આ જીવન મળ્યું છે તો કઈક સારું કર. બીજાની પંચાયત કર્યા વગર તું તારું કર. પ્રેમ કરવાથી બીજું કઈ મળે કે ન મળે પણ તમારી ટાઈપિંગ સ્પીડ વધી જાય. પત્ની કે ઓ સાંભળો છો? પતિ કે પણ બીજો કોઈ ઉપાય છે? કોઈ પણ છોકરીને પૂછો કે એલી કેટલી રોટલી ખાસ તો 2 થી વધારે નહીં કે, પૂછી જોજો. તો મિત્રો પૂછવાનું એ હતું કે જો ઝેરનું મારણ ઝેર અને લોઢું જ લોઢાને કાપે તો આ ભર ઉનાળામાં તાપણું કરાય કે નહીં? જિંદગી ખૂબ જ સુંદર લાગે છે જ્યાં સુધી મોબાઈલ ચાર્જમાં પડ્યો હોય. છોકરીઓ જો ધારે ને તો ગમે એ છોકરાને લાખો પતિ બનાવી શકે છે, પણ એના માટે શરત એ છે કે છોકરો કરોડપતિ હોવો જોઈએ. 7 પેઢી સુધી મથો તોય લવ મેરેજ ન કરી શકો એવી છોકરી યારે અરેન્જ મેરેજ કરાવી દે એનું નામ પરિવાર. ઝઘડો નહીં, પ્રેમ કરો. અને જો 2 કરવું હોય તો લગ્ન કરી લ્યો. બધા એવું કહે છે કે પ્રેમ આંધળો હોય પણ પકડે છે પાછી રૂપાળી છોકરીને જ. 25 પૈસાની તાળીઓ એવા મોનિટર માટે કે જે આપણા બોલવાથી આપણું નામ બ્લેકબોર્ડ ઉપર લખી લેતો. તમે લગ્ન ભલે લાંબી કે ટૂંકી છોકરી યારે કરો પણ એટલું યાદ રાખજો કે જીભ તો બેયની સરખી જ હોય છે. કાલે કરિયાણાની દુકાને એક છોકરી પૂછતી હતી કે ભાઈ આ 12 રૂપિયા વાળી મેગી ના કેટલા આપવાના? પેલાના વખતમાં માણસો ડબલું લઈને ટોયલેટ જાતા, હવે મોબાઈલ લઈને જાય છે. છોકરી જોવા જાય ને ત્યારે રેડિયો થી પણ ધીમું ધીમું બોલતી હોય. ખબર નહીં આ લગ્ન પછી એમ્પ્લીફાયર ક્યાંથી આવી જાય. કોઈની પાસે સભ્યતાનો નંબર છે? બધા એમ કે છે કે સભ્યતાથી વાત કર. તો આજે નંબર મળે તો વાત કરી જ લઉં. બહુ ખરાબ છું ને હું? આવું બોલી 30 મિનિટ તમારી પાસે એના વખાણ કરાવી લઈએ એને પત્ની કહેવાય. હવે બર્થડે ગિફ્ટ કોઈ આપતું નથી પણ પાછી પાર્ટી બધાને જોઈ છે. ઇતિહાસ ગવા છે સાહેબ. દરેક કોલ આવ્યા પછી ઘરવાળાઓ પૂછે જ કે કોનો ફોન હતો. અમુક એટલા નવરા બેઠા હોય છે કે કીડી આયલી જતી હોય ને ત્યાં આડા હાથ રાખી અને કીડીને એમ કહે કે બેટા હવે ક્યાં જઈશ? જ્યોતિષે એક ભાઈને કીધું હતું કે તમારે ડૂબવાની ગાત છે. તો આખી જિંદગી બિચારો નદી તળાવ દરિયાથી દૂર રહ્યો પણ તો છેલ્લે શેર બજારમાં ડૂબ્યો. માણસ ગમે એવી તકલીફ માંથી નીકળી જાય પણ ત્યાંથી નહીં નીકળી શકે જ્યાંની પત્નીએ પોતા માર્યા છે. એની બહુ આદત પડી ગઈ છે યાર. એને ન જોઉં ને તો ક્યાંય ગમતું નથી અને આખો દી એમ જ થાય કે એના વગર નહીં હાલે. છોકરીની નહીં મોબાઈલની વાત કરું છું. જુનાગઢના વાંઢાવને એક મોટો ફાયદો એ છે
કે લગ્ન થાય તો ભલે, બાકી સામે સીધો ગિરનાર તો છે જ. ન્યૂઝપેપરમાં આવતી રાશિમાં એક સમસ્યા તો બધાયમાં કોમન હોય જ, કે આજે નાણાકીય કટોકટી રહેશે. એક અમદાવાદીએ એની ઘરવાળીને ફોન કર્યો કે હું ઓફિસેથી નીકળું છું, તું નાવાનું પાણી ફ્રીજમાં મૂકી દેજે. એક બાળકનો જન્મ થયો. એને જોયું કે સામે ડોક્ટર ને નર્સ તો ગાંઠિયા ખાય છે. પછી ઉપર જોઈને બોલ્યો કે ભગવાન, પાછો રાજકોટમાં. કારમાં ગમે એવી મોંઘી મ્યુઝિક સિસ્ટમ લગાવો, પણ રિક્ષા જેવું ઢીંચાક તો નો જ થાય.